મહીસાગર જિલ્લામાં પ્રથમ વખત આદિવાસી પરંપરાગત ભોજન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થના હસ્તે વિવિધ વાનગીઓ તૈયાર કરીને લાવનાર તમામ સહભાગીઓને શુભેચ્છા પત્રો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। મહીસાગર જિલ્લામાં આજે પ્રથમ વખત આદિવાસી પરંપરાગત ભોજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ લુપ્ત થતી આદિવાસી ખાદ્ય પરંપરાઓને પુનર્જીવિત કરવાનો અને ભાવિ પેઢી સુધી આ મૂલ્યવાન જ્ઞાનનો પ્રસાર કરવાનો હતો। કડાણા તાલુકાના રેલવા ગામે યોજાયેલા મહોત્સવમાં સંતરામપુર અને કડાણા તાલુકાના કુલ 81 ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર સહભાગી થયા હતા। આ ભોજન મહોત્સવનો મુખ્ય હેતુ સામૂહિક સંસાધનમાંથી મળતા ખોરાક, વનસ્પતિઓ, વૃક્ષો અને ઔષધિઓના સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। કાર્યક્રમ દરમિયાન આદિવાસી વિસ્તારોમાં જંગલમાંથી મળતી વિવિધ ભોજન સંબંધિત વસ્તુઓ, લુપ્ત થતા પરંપરાગત ભોજન, પશુ પક્ષીઓ, પ્રાણીઓ અને વૃક્ષો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત વન અને પર્યાવરણની લોકોના જીવન પર થતી અસરોને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર દ્વારા ટેલિફોનિક શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો, જેણે મહોત્સવની શુભમ અભિવૃદ્ધિ કરી હતી। આ મહોત્સવને ખરા અર્થમાં સ્વાદોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો। સમુદાયના લોકો દ્વારા તેમની જૂની સંસ્કૃતિ, ખાણીપીણી અને પરંપરાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ મહોત્સવમાં વિવિધ ગામોના આગેવાનો અને લોકો દ્વારા 65 પ્રકારની પરંપરાગત વાનગીઓ બનાવીને લાવવામાં આવી હતી અને ઉપસ્થિત સૌ કોઈ સમક્ષ જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વાનગીઓમાં સફેદ મૂસળીની ભાજી, કંટોલાનું શાક, તાંદળજાની ભાજી, મહોડાના લાડુ, પુવાડની ભાજી, કોઠમડાનું શાક જેવી અનેક અનોખી અને પૌષ્ટિક વાનગીઓનો સમાવેશ થતો હતો। કાર્યક્રમમાં વિવિધ વાનગીઓ तैयार કરીને લાવનાર તમામ સહભાગીઓને શુભેચ્છા પત્રો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। कडाणा तालुका के रेलवा गांव में एकत्रित हुए हैं। इसका उद्देश्य है कि जो भारत सरकार और गुजरात सरकार जिसको बढ़ावा दे रही है, ऐसा ही हमारा जो ट्रेडिशनल पारंपरिक वानगियां हैं उनको लुप्त ना होएं, वो आगे बढ़ें और लोग उनको और खाएं, उसका प्रचार प्रसार हेतु हमारा मुख्य उद्देश्य है। आज ऐसे ही FES संस्था ने कलेक्टर मैडम और आदरणीय डिंडोर साहब की प्रेरणा से यहाँ ऐसा एक प्रोग्राम रखा है जिसमें 40 के आसपास पूरे क्षेत्र की वानगियाँ लेके गांव के लोग आए हैं, पूरे क्षेत्र के, जिससे हमें भी जानने का मौका मिला कि क्या क्या वानगियाँ हैं और कुछ कुछ ऐसी भी वानगियाँ हैं जो कुछ कुछ गाँव में ही खाई जा रही होंगी, तो अन्य लोगों को भी उसका ज्ञान होगा। तो इससे पूरे क्षेत्र में पौष्टिक आहार जो पारंपरिक रूप से खाया जाता है, जिसे अब सर्वश्रेष्ठ वैज्ञानिक भी मान रहे हैं, उसके प्रचार प्रसार में बहुत सहायता मिलेगी। धन्यवाद। हेडलाइन न्यूज़ बिंदास बेधड़क बोल।